ભાવનગર જિલ્લામાં આવેલ નાની વાવડી ગામ જે અનેક સુવિધાઓથી સુસજ્જ છે. હાલના સમયમાં લોકો દિવસે ને દિવસે શહેર તરફ વળી રહ્યા છે, જેની પાછળનું મુખ્ય કારણ શહેરમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ રહેતી હોય છે, જેથી લોકો શહેરમાં રહેવાનું વધુ પસંદ કરતા હોય છે. પરંતુ હવે ગામોનો વિકાસ પણ ખૂબ સારો થઈ રહ્યો છે અને જે મોટા મોટા શહેરોમાં સુવિધાઓ ઉપલબ્ધ હોય છે, તે જ સુવિધા હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. જેમાં ખાસ કરીને સારું શિક્ષણ મળી રહે તે માટે આધુનિક સુવિધાઓવાળી શાળાઓ, બીમાર લોકો માટે ગામમાં જ હોસ્પિટલ વગેરે સુવિધાઓ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ ઉપલબ્ધ થવા લાગી છે. મારું નામ વિનુભાઈ પરબતભાઈ ખોખર, ગામ નાની વાવડી, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર. અને હું 4 વર્ષ ત્યાં સરપંચ, 4થું વર્ષ અંદાજે હાલે છે. અને અમારા ગામમાં 3500 વસ્તી છે. અને પછી બધી સુવિધા ઘણી ખરી થઈ ગઈ છે અને બાકી અમારા દાતાઓ કરી ગયા છે. અને ઝાડવાના અમારા ધીરુભાઈ નારોલાએ બધા સોંપેલા છે, અંદાજે 7000 ઝાડવા, 2-3 કિલોમીટર છે ચારેકોર એરિયો લઈ લીધો હોય. એ એનો પોતાનો ખર્ચે એ કામ હાલે છે. અને બીજી કાંઈ જરૂર હોય તો અમે દાતાને કહીએ, કામ કરે છે. ભાવનગર જિલ્લામાં પણ ઘણા એવા ગામડાઓ આવેલા છે, જેમાં મોટા શહેર જેટલી સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. આવું જ એક ગામ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાનું નાની વાવડી ગામ છે. આ ગામમાં આમ તો મોટાભાગના લોકો હીરાના મોટા વેપારીઓ છે, તેમજ ઘણા લોકો સુરત, અમદાવાદ, વડોદરા જેવા જુદા જુદા શહેરોમાં પોતપોતાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. હાલ આ ગામમાં આધુનિક સુવિધાઓવાળી ગ્રામ પંચાયત, બાળકોને સારું શિક્ષણ મળી રહે તે માટે આધુનિક સુવિધાવાળી શાળા, બીમાર લોકોને સારવાર ગામમાં જ મળી રહે તે માટે હોસ્પિટલ, રોડ રસ્તાની સમયસર સાફ સફાઈ, રોજના માટે લાઇટ અને પાણીની સુવિધા, આ ઉપરાંત અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે. ભરતભાઈ કલ્યાણભાઈ ધામીલિયા, રહેવાનું નાની વાવડી, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર. લોકોને આજે નાની વાવડી ગામે એક તો દવાખાનું આપણે આજે બેઠા છીએ એ દવાખાનાની માથે સરસ મજાનો આ ગજીપો છે. બાકીનું પંચાયત ઓફિસ 625 ગામ ભાવનગરના છે, પણ આવી કંઈ આધુનિક ગામ પંચાયત બનાવવામાં આવેલ નથી. તો ધીરુભાઈ નારોલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બનાવી આપવામાં આવેલ છે. ત્યારબાદ એની બાજુમાં કંટારિયા પરિવાર, સનાભાઈ હરજીભાઈ કંટારિયા તરફથી સરસ મજાનું પાણીનું પરબ બનાવી આપવામાં આવેલ છે. બાકીનું રોડ રસ્તા કાંઈ કહેવું પડે એમને, સરસ મજાના રોડ રસ્તા છે. ગામના મુખ્ય 2 દ્વારા પ્લોટ વિસ્તાર અને જૂના ગામ વિસ્તારમાં 2 ગેટ બનાવી આપવામાં આવે છે. આંબાભાઈ લાલજીભાઈ નારોલા તરફથી આઈપાનો બીજો ગેટ છે એ વીબી નારોલા તરફથી બાંધી આપવામાં આવેલ છે. નાની વાવડી ગામે સરસ મજાની પ્રાથમિક શાળા, બાળકો ભણી શકે તેવી શિક્ષણ સારું મળે એ માટે સંપૂર્ણ ખર્ચ દાતા દ્વારા બાંધી આપવામાં આવેલ છે. ઠાકોરજીનું મંદિર રિનોવેશન કરી, હનુમાનજીનું મંદિર, એ બધું કામ નારોલા તરફથી કરવામાં આવેલ છે, સંપૂર્ણ ખર્ચ દાતા તરફથી. તો એવા વતન પ્રેમી તોને ગામ તરફી ભાવ છે. અને ગામમાં અત્યારે હાલમાં 10 લાખનું સરસ મજાનું ગોમતી તળાવ એટલે વલ્લભ ડેમ ઊંડો થઈ રહ્યો છે. તો એમાં સહયોગ સરકારનો છે, 60% સરકારના છે, 40% દાતા તરફથી નારોલા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વાપરવાના છે. હાલમાં એ કામ સરસ મજાનું ચાલુ છે. અને જેટલું તળાવ ઊંડું થશે એના પાણી જેટલું ભમા જશે એટલો ફાયદો ગામ લોકોને અને ગામના સીમમાં વસતા ખેતી લોકોમાં ખેતી લાયક એટલે ખેડૂતોને ફાયદો થશે એવું અમારું માનવું છે. અને સરસ મજાના આવા દાતા કાયમની માટે કાયમી હર હંમેશ નાની વાવડીની જનતાને 3500ની વસ્તીને કાયમી પડખે રહે, ભૂખ હંમેશા આપતા રહે અને આવા કાર્ય કરતા રહે એવી અમે ગામજનો તેમની પાસે અપેક્ષા રાખીએ છીએ. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય.